વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં રામનવમી નિમિત્તે રથયાત્રા યોજવામાં આવી, જ્યાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે અવિચલ દાસ મહંત દ્વારા જે છે પણ જોડાયા હતા, ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે રામલલ્લાની જન્મ જયંતિ નિમિત્તે મહેસાણા સ્થિત રામજી મંદિર રામદ્વાર ખાતેથી રામરથ યાત્રા યોજવામાં આવી હતી। ત્યારે આ રામરથ યાત્રામાં 100 જેટલા વાહનો તથા જુદી જુદી ઝાંખીઓ, ભજન મંડળીઓ તેમજ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને અનેક મહાનુભાવોએ રામલલ્લાની આરતી પૂજા અર્ચના કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રથયાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી। ત્યારે મહેસાણામાં રથયાત્રા યોજવામાં આવી, જ્યાં રામનવમી નિમિત્તે આ રથયાત્રા યોજવામાં આવી હતી। પટેલ સાહેબ અને સંત શ્રી અવિચલજી મહારાજના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું। આ રથયાત્રા વિરાટ અને અભૂતપૂર્વ રથયાત્રા છે। આ રથયાત્રાની તૈયારી લગભગ 3 મહિનાથી અમારા 200 થી 300